મારા ભગવા ભેગ ટીડા આપાને મારી મેલડી એટલું કીધું કે એ મારા ટીડિયા દુનિયાની માલપા દુઃખ પડે ને ત્યારે મને મેલડીને એકવાર હાંકલો કરજે. આ ખારની માલપા જો હવા વેતની નાગણી બની અને ઠેઠ તારા સમાડી સુધી ન આવું ને તો મારા ભેગ તારી મેલડી મટી જાવ. કામડ ને ઉકાબા કામડ બે હોંસરીની ધારે ઉભા હતા ને અને તેથી અમારા ભગવા ભેગ ટીડા આપા એટલું કીધું કે મારી મેલડી તને ગમે હવે મને ટીડિયાને ગમે. આમ કંડીઓ ઉપાડી અને બે ભાઈને હાથો હાથ કંડીઓ આપી આંખોની માલિપાથી બોર બોર જેવડા આંગુડા. સાહેબ દુનિયાની માલિપા પોતાની દેવને જ્યારે દેવા બેઠા છે ત્યારે સમય કેવો હોય છે. આપણા આંગણાની માલપા નાનપણથી બાળકના તોલે ઉછેરીને મોટી કરી હોય ને ગાય કે ભેંસ એને સાહેબ વેચો ને જ્યારે ગાડીમાં ચડાવે તો એ માણાની આંખમાં આહુડા પડી જાય. પણ જેથી મારા ટીડા આપા મારા ભગવા ભેગ રાવણ દેવે કંડિયો આમ ઉપાડી અને બે ભાઈને હાથો હાથા રાજપીપળાના ટીમાની માથે મેલડી આપી છે ને તેથી એના હૃદયની માલપા કેવું કંડિયો મેકી બે ભાઈને હાથો હાથ મેલડી હોંપીને એટલું કીધું જોજો હો બાપ કોઈ નહીં કરે ને એવું મારી મેલડી કરશે ને કોઈ નહીં આપે ને એવું કાંદલ પરિવારની માલપા મારી મેલડી આપશે બાપ. પણ જોજો મારી દેવીને હકની લાંબી આંગળી કરજો હકની ન કરતા નહીતર મારી કાળી આંગળી કોઈને નહીં છોડે બાપ. કંડિયો દઈ અને અમારા ભગવા ભેગ રાવળદેવ ટીડા આપા માથે ભગવું લુગડું હતું ને એનેથી આંખના આહુડા લૂસતા લૂસતા અહીંથી ડગલા માંડ્યા સમાડીની સામે. હાલતા જાય પાછું વાળી જોતા જાય, હાલતા જાય પાછું વાળી જોતા જાય. એ વાતને તો વર્ષો વીતી ગયા બાપ. મામા અને પછી મેલડીની કઈક કૃપા થઈ આ ધરતીની માથે મુસલાધાર વરસાદ પડ્યો અને વાવણીઓ થઈ ગઈ. ખાઈ પીવે મોજના વારા કરે છે. પણ બેચર આપા કાંબાડ જે રાવણદેવને ઘોડી આપી હતી ને એ ઘોડીની માથે અસવાર થઈને ગામ ક્યાંક બહાર ગામ જવું હોય તો ઘોડીને લઈને વ્યા જાય. અહીંથી વલભીપુર સુધી કઈ હટાણે જવું હોય તો ઘોડીને લઈને હટાણું કરવા જાય. પણ એમાં વાત ન્યા છે સાહેબ, મેલડી કરે એવું કોઈ ન કરે. બેચર આપા વાણિયાની દુકાને કોઈ ખરીદી કરવા માટે દુકાનમાં ગયા છે અને ઘોડીને બહાર બજારે ઊભી રાખી છે. પણ એ સમયે વલભીપુરના કામદાર કોઈ સિપાહીઓ ઘોડીને આમ જોઈ ગયા જઈ અને વલભીપુરના ઠાકોરને એટલું કીધું કે મહારાજ મહારાજ એક બેચર કાંબડ નામનો માણા અહીંયા હટાણું કરવા અઠવાડિયે 10 દી આવે છે. પણ બાપુ આજ મોકો છે, ઘોડીને લઈને આવ્યો છે. આપણા વલભીપુરના દરબારગઢમાં એવું એકેય બસવા નથી, એકેય ઘોડો કાઈ નથી. રાજાના કાનમાં આટલું ગરમ તેલ રેડ્યું ને કેડમાં ગાળા ચંડી તલવાર રહી ગઈ છે, પગની માલપા રાઠોડી મોજડી માથે ફેંટો બાંધ્યો છે. ભરી બંદૂકે 2-5 કામદારો નહીં વલભીપુરના ઠાકોર વાણિયાની દુકાને આવ્યા આવી અને એટલું કીધું કે બેચર આમ દુકાનમાં પાછું જોયું. ભરી બંદૂકે 5 સિપાહીઓ વલભીપુર ઠાકોર બેચર આપાએ માથે પાઘડી બાંધી હતી ને એના 3 આંટા ડોકમાં નાખ્યા. શું કામ?
ઠાકોર છે સાહેબ. ડોકમાં ત્રણ આટા નાખી નીચે ઉતરીને એટલું કીધું, જય માતાજી બાપુ, જય માતાજી. આ ઘોડી કોની છે? મહારાજ ઘોડી તો મારી છે. ઘોડીના રૂપિયા કેટલા લેવા છે? બાપુ રૂપિયાથી નો વેચાય, મારા દીકરાના મૂલે મેં આને ઉછેરી મોટી કરી છે. હે કે રૂપિયાથી વેચવાની નથી. અને તેથી વલભીપુરના ઠાકોર એટલું બોલ્યા, બેચર કાંબર પસ્તાવાનો વારો આવશે હો. મારી 24 ની સામે મારી સામે કોઈ ઉધરા કે શીખ નો ખાઈ શકે. પણ તેથી આવો સમય આવ્યો ને બાપ. એક બાજુ ભરી બંદૂકે 5 કામદાર સિપાહીઓ ઉભા છે, વલભીપુર ઠાકોર ઉભા છે. અને જ્યારે વલભીપુર નો ઠાકોર એટલું બોલ્યો કે બેચર કાંબર પસ્તાવાનો વારો આવશે, આટલું કીધું ને કે એ સમયના સત્યા પુરુષ માણસો વાતને પારખી ગયા. પણ વલભીપુરની બજારની માલપા વાણિયાની દુકાનનું પગથિયું ઉતરી અને રાજપીપળા સામે નજર કરીને એટલું કીધું, ક્યાં ગઈ મારા ભગવા ભેખની મેલડી? મારી રાજાની સામે કોઈ ઉતરા કે શીખ નો ખાઈ શકે. પણ જો કદાચ મારા ભગવા ભેખે તને હાથો આજ મને આપી હોય ને, તો મારી આજ મારા બેચર કાંબરની માથે વિપત આવી છે. મારી મેલડી ક્યાં ગઈ વાત? સાહેબ આ ઉકા બાપા મારી મેલડીના કડિયા પાસે બેઠા હતા ને, એ નજરો નજર ભાળે થડાક દઈને માથે ઢાંકણું ઉઘડી ગયો. અને અહીંથી મારી મેલડી હવા વેચની નાગડી બની અને વલભીપુર નો માર્ગ લીધો. અને જે દુકાને વાણિયાની દુકાને બેચર આપા કાંબળ જે હટાણું કરતા ને, ત્યાં ચોખાના કોથળાની માથે પાવલી જેવડી ફેણ માંડીને જીભના લબકારા મંડી ગઈ કરવા. બેચર આપા કાંબળ એટલું બોલ્યા કે માડી ધણીનો કોઈ ધણી નો હોય, આ 24 નો ધણી છે. આની સામે કોઈ 24 ગામડાના માણસો ઉધરા કે શીખ નો ખાય. પણ મારો ધણી તો મારી મેલડી તું છો બાપ. હમણાં અમારા ઈકા બાપુએ કીધું ને કે હો છોકરી પૈણાવું છતાં કોઈની પાસે નથી માંગ્યું. સાહેબ એને વિશ્વાસ છે કે ભીખ માગવા હું નહીં જાઉં, મારી મેલડી કોકની પાસે માગવા વહી જાય છે સાહેબ. હા મેલડીના બનવું હોય, નાની માના ઘર નથી સાહેબ. 5 ગાંડાના હાચવા હારા મેલડી નો હાચવાય. આપણને અનુભવ છે સાહેબ. 5 ગાંડાના હાચવી લેવાય, મેલડી નો હાચવાય. અને તેથી ઈ ચોખાના કોથળાની માથેથી પાવલી જેવડી ફેણ માંડી ફૂંક મારી અને એટલું મારી મેલડી બોલી, તને દુનિયાની બીક છે કે માડી હવે તું આવી ગઈ, મને એક નહીં આવા 21 સ્ટેટ હામાં ઉભા હોય તો કોઈની બીક નથી બાપ. તેથી મારી મેલડી બોલે, દાદા મારા કાંબળ વલભીપુરના ઠાકોર ને આ મુસિયા તાદેન કહેજે હો, એમ નામ નહીં. માય કાંગલો બનીને કહીશ તો હું એમ માનીશ કે મારી માથે તને ભરોસો નથી. મુસિયા તાદેન કહી દે ઠાકોર વહુ ના માંગા હોય, દીકરીના ન હોય, તારથી થાય ગલ્લે ઘોડી નથી. બેચર કાંબળે તેથી એટલું કીધું, ઠાકોર તમે ક્યારના બોલો છો ને, પણ હું મર્યાદા હોતો ઉભો છું. હવે મર્યાદા મેકું છું કે આ કાંબળ રહ્યો ને
દીકરીઓના માંગા હોય વહુના ન હોય તમારથી થાય એ કરી લ્યો છે. સાહેબ આટલું બોલ્યા ને ત્યાં બાજુમાં ઉભેલા કામદારને એટલું કીધું, આ બે ચાર કામડને 5 મોડીએ બાંધીને કાળા ગ્રહની કેચની માલમાં નાખી દો. પણ ત્યાં તો મારી મેલડી બોલી, કામડ ઘોડીની માથે પ્રાણ માંડે ને મારી મેલડી ચોખાના કોથળે હતી ત્યાંથી ઉડી અને ઘોડીની વાઘે વળગી ગઈ ને કીધું બેહીતા માથે, હવે જો રાજપીપળા સુધી કોઈનો ભેટો થવા દઉં તારી મેલડી. ભૂપતભાઈ મનજીભાઈ ચુડાસમા 501 થી મારા ખારવાળા મેલડીને વધાવે. પણ જેમ બે ચાર કાંબળ જેમ ઘોડીની માથે પેગડું સાંડીને આમ કેમ ઠલાક દઈને જ્યાં રાંગવાળી રાજાનો હુકમ થઈ ગયો, જાવે આપણા નગરના ચારે દિશાના દરવાજા બંધ કરી દો. જાવો ન પડે, જીવતો મરી ગયેલો મારે જોઈ. અને તેથી ઘોડીની વાઘે મેલડી હતી એની સામે કીધું કે મારી ગઢના દરવાજા બંધ થઈ ગયા. અને તેથી મારી મેલડી બોલી કે વલ્લભીપુરના ચોકમાં લઈ જાય અને જમણા પગની પાટું ઘોડીના પેટમાં માર અને જો ગઢ તડપાવીને ન લઈને વહી જાવ તારી મેલડી. ઘોડીના પડખામાં મારીને ગઢ આખો ટપાડીને લઈને વહી જાવ. આવી ખારવાળી બળુકી મેલડી મારા ભેખની અહીં બેઠી હોય, મારી બેચર આપાની દેવી. અને સાહેબ આની મારી પાસે જેટલા મેલડીના વિશ્વાસુ બેઠા હોય, ભુવા હોય પટિયાર, અરે ભુવા પટિયાર ન હોય પણ એક ગુલાબના ફૂલની પતિ જેટલો જો તમારી મેલડીનો વિશ્વાસ દિલમાં હોય ને, આવા સમયે હાંકલો ન આવે તો મારા બેચર કાંદલની મેલડી નો કહેવાય. મારી બેચર કાંદલની મેલડી જો આવતી હોય, એક ગઢની રાંગ તડપાવીને જો અહીં સુધી લઈને વહી આવતી હોય, આવા સમયે જો મેલડીનો હાંકલો ન આવે ને, કાં તો તમારો વિશ્વાસ દુબળો, કાં તો મેલડીનું મંડાણ માંડવા વાળો તમારો વડવો દુબળો, અને કાં તો ધડીમલામાં બેઠેલી તમારી મેલડી પૂજી હોય બા.
અવાજ પહોંચે, મારો અવાજ જ્યાં સુધી સંભળાતો હોય, કોઈ પણ માતાજીના ભુવા 52 વીર 64 જોગણીયું મોમાઈ ખોડિયાર મેલડી બુટ બલાડ રાજબાઈ હાજબાઈ આવડ જોગડ તોગડ હોલ સોસાઈ બીજબાઈ મારી રાંગળી ખોડિયાર કોઈ પણ દેવીઓના ભુવા જો તમારી દેવીઓને લટે આઈ લઈને આવ્યા હોય તો સાહેબ આજ અમને ભેખને ખબર પડે કે આજ ખારવાળી મેલડીના માંડવાની માલિપા કેટલા ભુવા એની દેવીઓને લઈને આવ્યા. અહીંથી ડાક શરૂ થાય અને કોઈ પણ દેવના ભુવા જો હાંકલા ન આવે એ તો તમારા વડવાએ તમારી દેવીઓને ક્યાંક અડાણે મેકી હોય. મારી મેલડી એને આય સુધી લઈને તો વહી આવી પણ વલભીપુર ઠાકોરની સડ્યા ઘોડે ફોજ આય સુધી આવી ને બાપ રાજપીપળા ગામના ટીમે આવીને કીધું કે